ભાવનગરના તળાજા મહુવા હાઈવે પર બનેલા ટોલનાકાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આંદોલન કરી વિરોધ કરવામાં આવ્યો છે કે હાલ મહુવા તાલુકાના ટોલ ટેક્સના વિરોધમાં કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ અને આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં ખાનગી વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન આગેવાનો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। નેશનલ હાઈવે વાળાએ ઝુકાવ કર્યો છે, પણ એ અમને મંજૂર નથી। જ્યાં સુધી GJ4 ની સિરીઝના વાહનને માફ ન કરે ત્યાં સુધી આ ટોલ નાકા માફ કર્યું ન કહેવાય। અત્યારે તો આંદોલનના કારણે અને દબાણ લોકોને એક મોટું સંગઠન જોયું એટલે એને નમતું જોયું, આ બધા આગેવાનો આવ્યા અને એને અહીંયા રજૂઆત કરી એટલે ટોલ નાકાના અધિકારીએ અત્યારે આશ્વાસન સારું આપ્યું, પણ કાલને પરમ દિવસે 2 દિવસ પહેલાં જ અહીંયા 5,000 રૂપિયા આજ અહીંયા પાસ લેવાના માગતા હતા, એ અત્યારે બંધ કર્યા અને નમતું જોઈતું છે। પણ આવનારા દિવસોમાં જ્યાં સુધી ભાવનગર જિલ્લાનો GJ4 વાહનનું માફ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન શરૂ રહે। ટોલ નાકા અને સરકાર અને